હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ક્યારેક એવું થાય કે તમારું વજન વધી રહ્યું છે, ક્યારેક તમને આફરો જડે, ક્યારેક તમારા શરીરની અંદરની ચરબી એકદમ વધવા લાગે, પેટ ફૂલેલું લાગે છે, ત્યારે આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે. આ ઉપાયની મદદથી તમે તમારા વધતા વજનને કંટ્રોલ કરી શકો છો, સાથે સાથે તમારા ફૂલેલા પેટને ઓછું કરી શકો છો અને એ ઉપરાંત ગેસ, અપચો, એસિડિટી જેવી પ્રોબ્લેમ્સનો સામનો કરી શકો છો. મિત્રો, ખરેખર આ નાનકડો એવો ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે. આ ઉપાય ખૂબ સરસ મજાનો છે, ઘરેલું ઉપાય છે, સસ્તું ભાડું છે અને સિદ્ધપુરની યાત્રા છે. કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ વગર તમે માત્ર ઘરમાં રહેલી વસ્તુમાંથી તમે આ પાવડર બનાવી શકો છો. આ પાવડર છે પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે. આપણે ગમે તેટલી યોગા કરીશું, એક્સરસાઇઝ કરીશું, પરંતુ આપણું પાચન તંત્ર પ્રોપર રીતે કામ નથી કરતું, કારણ કે આપણું પાચન તંત્ર નબળું છે અને એટલે જ આપણું વજન છે એ આપણું વજન ઘટતું નથી. પરંતુ હા, જો તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ હશે તો ખરેખર તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. તો ચલો આજે આપણે જોઈએ કે કેવી રીતે તમે ઇઝીલી વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો, તમારા વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે. તો એના માટે ઘરમાં રહેલી વસ્તુ લેવાની છે. 50 ગ્રામ મેથીદાણા. મેથીદાણાની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ રહેલું હોય છે, ડાયટ્રી અને સેલ્યુલોઝ ફાઇબર છે અને સાથે સાથે મેથીદાણાની અંદર જે વસા છે તે આપણા શરીરની અંદરના જે ગંદુ ફેટ છે, વિતરણ ફેટ છે એને ઓછું કરવાનું કામ કરે છે. 50 ગ્રામ અજમો લેવાનો છે. અજમો છે એ જ્વલનશીલ પ્રકૃતિ ધરાવે છે. અજમો તમારા શરીરની ચરબી તો ઘણી બધી ઓછી કરે છે, સાથે સાથે તમારા શરીરની અંદર ચરબી ઓછી કરે અને તમને સ્ટ્રોંગ બનાવે છે. અજમાની મદદથી તમારા શરીરની અંદર ઇમ્યુનિટી પાવર ખૂબ સ્ટ્રોંગ થાય છે, સાથે સાથે તમને શરદી સળેખમમાં ખૂબ રાહત મળે છે. હવે આપણે લઈએ 50 ગ્રામ જીરું. જીરું પણ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, પાચન તંત્ર વધારનાર, સાથે સાથે તમારા શરીરની અંદરની ચરબી ઘટાડનાર, તમને તાકાત આપનાર. વજન ઘટે છે ત્યારે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે જીરું પણ ઉપયોગી છે. હવે ચોથી વસ્તુ છે એ છે આમળા. સૂકા આમળા 5 ગ્રામ સૂકા આમળા લેવાના છે. આમળામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે, જે તમારા વધારે પડતા વજનને ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણે આ 4 વસ્તુ લેવાની છે. 50 ગ્રામ મેથીદાણા, 50 ગ્રામ અજમો, 50 ગ્રામ જીરું અને સાથે આપણે લઈએ માત્ર ને માત્ર 5 ગ્રામ આમળા, સૂકા આમળા. ઓકે, તમે આમળાનો પાવડર પણ લઈ શકો છો. હવે આપણે અહીંયા બધી જ વસ્તુ છે ને એને વારાફરતી આપણે મિક્સર જાર, સૌથી નાની મિક્સર જાર લેવાની અને દળી લેવાનું છે. તો અહીંયા આપણે કોઈ પણ વસ્તુને શેકવાની નથી. આપણે તાજો 4-5 દિવસ ચાલે એટલો પાવડર આપણે રેગ્યુલર બનાવતા રહીશું. તમે શેકો ને તો એના પોષક તત્વો નાશ પામે છે, જેના કારણે એની આપણને અસર ખૂબ ઓછી જોવા મળે છે. પરંતુ જો તમારે 100% રિઝલ્ટ જોઈએ તો આ બધી જ વસ્તુને શેકવાની નથી, કાચી લેવાની છે. આવી રીતે મિક્સર જારમાં, સૌથી નાની મિક્સર જારમાં દળી લેવાનું છે અને એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, થોડો અમથો દરદરો રાખવાનો છે, જેના કારણે એના પોષક તત્વ જળવાઈ રહે એટલા માટે. તો ચલો આપણે સૌથી પહેલાં મિક્સરમાં સરસ મજાનો પાવડર બનાવી લઈએ. તો અહીંયા આપણે સરસ રીતે પાવડરને એકદમ મસ્ત ફાઇન બનાવી લીધો છે. સહેજ અમથો દરદરો રાખવાનો છે, એકદમ ફાઇન પીસી નથી લેવાનો. અને આ પાવડર છે એ તમારે કેવી રીતે લેવાનો છે? આ પાવડર ખરેખર બહુ સરસ મજાનું વજન ઘટાડે છે, વેઇટ લોસ કરે છે, ફેટ લોસ કરે છે. હવે આપણે આ પાવડર બની જાય એટલે આપણે એમાં બીજી 2 વસ્તુ એડ કરવાની છે, જે ખૂબ જ જરૂરી છે. તમારા શરીરની અંદર પાચન તંત્ર પણ વધારે છે. તો એ છે 1 ચપટી હિંગ અને સાથે સાથે અડધી ચમચી અને બીજી અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું અને ચપટી એવું નમક એડ કરી દઈએ ટેસ્ટ માટે. તમને બીપી છે તો તમે નમક એડ નહીં કરતા. હળદર અને હિંગ આ બંને આ પાવડરમાં ઉમેરવાથી તમારા શરીરની મોટાભાગની ચરબી છે એ બળી જાય છે. હળદર કેલરી બાળવાનું કામ કરે છે. તો આ પાવડર તમારે કેવી રીતે લેવાનો છે એવું જણાવું. 1 ચમચી આ પાવડરનું સેવન સવારે નરણા કોઠે કરવાનું છે અને બીજી 1 ચમચી તમે બપોરના ભોજનના 1 કલાક પહેલાં કરવાનું છે. વજન તો ઘટશે, સાથે એક સૌથી મોટો ફાયદો એ છે કે આ વેઇટ લોસ પાવડર લેવાથી તમારું પાચન તંત્ર બહુ સરસ થાય છે,
નેચરલ રીતે આપણા પાચન તંત્રમાંથી બનતું વિટામિન B12 અને વિટામિન કે ધીરે ધીરે બનવા લાગે છે. તમને થાક પણ ઓછો લાગે છે અને તમારું શરીર એકદમ સ્ટ્રોંગ બને છે અને સશક્ત બને છે. તો ખરેખર જો તમારે પણ વજન ઘટાડવું છે તો ઘરે તમે આ સરસ મજાનો પાવડર ઘરે જ બનાવેલો, ઘરની વસ્તુમાંથી જ બનશે આ પાવડર. બહારની આમળા સિવાય કોઈ પણ વસ્તુ લાવવાની નથી. અને જો આમળાની સિઝન હોય ત્યારે તમે આમળાને છીણી અને એનો આરામથી પાવડર બનાવીને ઉપયોગ કરી શકો છો. તો આશા રાખું છું મિત્રો આજનો સરસ વિડીયો તમને પસંદ આવ્યો હશે. માત્ર ને માત્ર 1 ચમચી ગરમ પાણી સાથે બપોરના ભોજન પહેલાં લેવાથી ખરેખર તમારું વજન ઘટે છે. 7 દિવસની અંદર 2 ઇંચ કમરના થર ઘટી જાય છે. તો દિવાળી પહેલાં વજન ઘટાડવું છે, કોઈ પણ એક્સરસાઇઝ નથી કરવી, કોઈ પણ ડાયટ નથી કરવું, માત્ર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ભૂખ કરતાં ઓછું જમવું અને નિયમિત રીતે 15 મિનિટ સુધી ઘરમાં ને ઘરમાં ચાલવું અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. આ 3 વસ્તુ કરવાથી તમારું વજન છે ને એ મહિનામાં 5 કિલો આરામથી ઘટે છે. માત્ર ને માત્ર આ 1 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આ પાવડર લેવાથી. તો ચલો જોઈએ રેસીપી. ખરેખર આ રેસીપી પસંદ આવે છે વિડીયો તો મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌને આ માહિતી પસંદ આવી હશે. તો ચલો આપણે જોઈએ સરસ મજાનો વિડીયો.